हेलो स्टूडेंट केम छो मजामा साईराम। लास्ट टाइम आपणे प्रमाणित कोष पोटेंशियल शोधवाना दाखला जोया, जेमा जुदा जुदा प्रमाणित बे अर्ध कोष ने जोड़ी बनता कोषનું सांकेतिक निरूपण, कोष प्रक्रिया અને તેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E નોટ સેલ શોધ્યો। પરંતુ દર વખતે એવું જરૂરી નથી કે કોષ પ્રમાણિત જ હોય। ફરી યાદ કરી લઈએ, પ્રમાણિત કોષ કેને કહેવાય? તો કે દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય, વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો વાયુનું દબાણ 1 વાતાવરણ હોય અને તાપમાન 298 કેલ્વિન હોય। પરંતુ દર વખતે છે એ 1 મોલર સાંદ્રતા હોય એવું જરૂરી નથી। તો જે કોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય તો તેવા કોષને બિન પ્રમાણિત કોષ કહે છે। તો બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ કઈ રીતે મળે? તો બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ નર્નસ સમીકરણ દ્વારા મેળવી શકાય। તો પહેલા તો આપણે રેફરન્સ જોઈએ કે આ નર્નસ સમીકરણ છે શું? તો કે ઈ સેલ નું અર્થઘટન બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ। ઈ સેલ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.059 બાય n log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા। આ સમીકરણ છે ને નર્નસ સમીકરણ કહેવાય। તો હવે આ સમીકરણ કયું? ઈ સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 બાય n log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા। E નોટ સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ જે અચળ હોય છે, જે તે વિદ્યુત ધ્રુવ માટે કેવો હશે? અચળ। 0.059 મૂલ્ય કઈ રીતે આવ્યું એ આ ક્વેશ્ચન ની અંદર આવશે જ। n એટલે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર। હવે અત્યાર સુધી આ સમીકરણ કેમ નતા લેતા? તો જોજો, અહીં જ આપણે સિમ્પલ ગણતરી કરીએ। પ્રમાણિત કોષ હોય તો એમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા કેટલી હતી? 1 મોલર। 1 મોલર તો 1 ના છેદમાં 1 એટલે log 1। log 1 એટલે 0। log 1 એટલે 0 એટલે આખું પદ કેવું થઈ જશે? 0। એટલે ઈ સેલ બરાબર શું થશે? E નોટ સેલ। એટલે એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કયો કે એ કોષ પોટેન્શિયલ કયો, બંને કેવા થશે? સમાન। ફરીથી ક્યારે? બંનેની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે। તો log 1 એટલે 0 થઈ જાય, એટલે આ પદ 0 થાય, એટલે બાદ થતું મૂલ્ય 0 થશે। તો આ સમીકરણ છે એ કેના આધારે તારવી શકાય? તો કે ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને એની તારવણી કરી શકાય। હવે ઉષ્મા ગતિશાસ્ત્રમાં આપણે ભણ્યા હતા મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી એ માઇનસ NF E સેલ જેટલો થાય, કારણ કે વિદ્યુત રાસાયણિક કોષના બે વિદ્યુત ધ્રુવોને જોડતા પ્રક્રિયા આપમેળે થાય છે, માટે મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે। એટલે આ સમીકરણ તમે ભણી ગયા। કેટલું ડેલ્ટા જી નું મૂલ્ય મળશે? તો કે તેમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ફેરાડે ગુણ્યા કોષનો પોટેન્શિયલ। જ્યારે બીજા સમીકરણની વાત કરું તો ડેલ્ટા જી બરાબર માઇનસ 2.303 RT log Kc, જે મુક્ત ઉર્જા ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે, એને સમીકરણ 2 કહીએ। હવે આ સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવો એટલે હું ડાયરેક્ટ આ સ્ટેપ મૂકું છું। NF E cell equal to 2.303
RT log Kc. હવે એમાં ઈ સેલ ના સૂત્રનો કરતા બનાવું તો ઈ સેલ બરાબર 2.303 RT by NF log Kc. પરંતુ કોષ જ્યારે કાર્યરત હોય તો ત્યારે Kc ની જગ્યાએ આપણે શું લઈએ છીએ QC. Kc ની જગ્યાએ શું લઈએ છીએ QC. QC એટલે પ્રક્રિયાનું ભાગફળ. કોઈ પણ સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છે. જ્યારે Kc એ સંતુલન અચળાંક છે. જે તે પ્રક્રિયાનો શું છે સંતુલન અચળાંક. પરંતુ કોષ કાર્યરત હોય ત્યારે Kc ની જગ્યાએ શું લખાય QC. તો ઈ સેલ બરાબર 2.303 RT by NF log QC. હવે QC નું સૂત્ર મારે તારવણી કરવાની જરૂર ન પડવી જોઈએ. QC બરાબર શું નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આનો સંદર્ભ તમને મળશે 11મા ધોરણનું ચેપ્ટર નંબર 7 સંતુલનમાં. રાસાયણિક સંતુલનમાં આપણે Kc બરાબર QC એનો સંબંધ પણ જોઈ ગયા હતા કે Kc ગ્રેટર ધેન QC હોય કે લેસ ધેન QC હોય કે ઇક્વલ ટુ QC હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થાય છે એ અંગેની ચર્ચા યાદ આવી ગયું. અને QC બરાબર પ્રક્રિયાનું ભાગફળ નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો હવે ઈ સેલ બરાબર 2.303 RT by NF log QC ની જગ્યાએ હું શું મૂકી દઉં નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. ખ્યાલ આવે છે? આ સમીકરણ છે એ કઈ રીતે આવ્યું એનો સંદર્ભ જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ એમસીક્યુમાં છે કે નળના સમીકરણ છે બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ શોધવાનું. એ કયા સિદ્ધાંતના આધારે? તો શબ્દ આવે ઉષ્માગતિશાસ્ત્રના આધારે. તો ઉષ્માગતિશાસ્ત્રના આધારે કઈ રીતે તારવણી કરી તો એનું ફક્ત અહીંયા હું સંદર્ભ આપું છું અને પછી એ સમીકરણ આપણે ટેક્સ્ટ બુક મુજબ જે પ્રશ્નોની રીતે તારવશું. હવે ડેલ્ટા G બરાબર -NF ઈ સેલ, ડેલ્ટા G બરાબર -2.303 RT log Kc. આ બેને મેં સરખાવી દીધા અને સાદરૂપ આપ્યું. હવે અહીં .303 R છે એ વાયુ અચળાંક છે, T છે એ નિરપેક્ષ તાપમાન કેલ્વિનમાં છે, N વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને F એટલે ફેરાડે. તો અહીં R બરાબર હું લઉં 8.314, T લઉં 298 કેલ્વિન. હવે જો 298 કેલ્વિન લીધું તો પ્રમાણિત હોય એવું જરૂરી નથી. મેઇન છે પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલર હોય તો પ્રમાણિત કહેવાય. ખ્યાલ આવે છે? તાપમાન 298 કેલ્વિન હોય, વાયુનું દબાણ 1 વાતાવરણ હોય પણ સાંદ્રતા 1 મોલર ના હોય તો પ્રમાણિત કહી શકાય નહીં. બીજી રીત કહું કે તાપમાન હું 298 જગ્યાએ 350 લઉં અને સાંદ્રતા 1 મોલર લઉં તોય પ્રમાણિત કોષ ના કહેવાય. એટલે ત્રણ પરિબળ છે એ મેન્ટેન થવા જોઈએ. ક્યાં? સાંદ્રતા, તાપમાન અને દબાણ. ધારો કે હું 298 કેલ્વિન તાપમાન રાખું, સાંદ્રતા 1 મોલર રાખું પણ દબાણ વાયુ હોય ને એનું દબાણ હું 2 વાતાવરણ કરી નાખું તોય પ્રમાણિત ના કહેવાય. ક્લિયર થઈ ગયું? ત્રણ ફેક્ટર છે, દબાણ, સાંદ્રતા અને તાપમાન. આ ત્રણ કેટલા હોવા જોઈએ તો કે તાપમાન 298, પ્રક્રિયકો બંને દ્રાવણોની સાંદ્રતા 1 મોલર અને વાયુ હોય તો તેનું દબાણ 1 વાતાવરણ. હજી વધુ ફોર્મ્યુલા કહી દઉં કે એક દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય ને બીજાની 1 મોલર ના હોય તોય પ્રમાણિત ના કહેવાય.
એટલે પ્રમાણિત કોષ કેને કહેવાય એ તમારા માઇન્ડમાં હવે સંપૂર્ણ ક્લિયર થઈ જવું જોઈએ. હવે R 8.314 કેમ આવશે? જૂલ પ્રતિ મોલ કેલ્વિન. 1 ફેરાડે એટલે એપ્રોક્સી 96,500 કુલમ. 1 ફેરાડે એટલે 96,500 કુલમ કેમ આવ્યું એ પણ તમને સહેજ કહી દઉં કે 1 ઇલેક્ટ્રોન પરનો કુલમ્બિક વીજભાર 1.602 ગુણ્યા 10⁻19 કુલમ. તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 10⁻23 કેટલા કુલમ? 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.602 ગુણ્યા 10⁻19 કુલમ છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન, કારણ કે ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોનના વહનને 1 ફેરાડે કહેવાય. 1 મોલ ઇલેક્ટ્રોનના વહનને 1 ફેરાડે કહેવાય. તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો કેટલા કુલમ? તમે આનું સાદુરૂપ આપશો એટલે આવશે 96,487 કુલમ. પણ ગણતરીની સરળતા માટે 96,500 કુલમ લેવામાં આવે છે. આગળ પણ આ ચર્ચા આવશે, પણ અત્યારે ખાલી નોલેજ માટે. R નું તો તમે જાણો જ છો. તો એ મૂલ્ય તમે T298 મૂકશો, 1 ફેરાડે એટલે 96,500 મૂકશો અને 8.314 જૂલ મૂકશો R નું મૂલ્ય, તો ઉપર આવશે જૂલ, નીચે આવશે કુલમ. તો તમને યાદ હોવું જોઈએ જૂલ પ્રતિ કુલમ એટલે વોલ્ટ થાય. જૂલ પ્રતિ કુલમ એટલે શું થશે? વોલ્ટ. અને કોષ પોટેન્શિયલનો એકમ શું? વોલ્ટ. તો અહીં બધા મૂલ્ય મૂકશો એટલે E સેલ બરાબર શું આવશે? તો કે 0.059/n. હવે n છે એ દરેક પ્રક્રિયામાં જુદો જુદો હોઈ શકે. 2 હોઈ શકે, 3 હોઈ શકે, 6 આવશે. n એટલે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. તો 0.059/n log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો હજી આવું સમીકરણ અડધું જ આવ્યું. તો હવે બરાબર ધ્યાન રાખજો. તો અહીં પ્રમાણિત બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવો હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્યમાંથી, કેવા? પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્યમાંથી આ મૂલ્ય બાદ કરવું પડે. 0.059/n log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ફરી પ્રશ્ન થાય કે સર આગલે આપણા પ્રમાણિત કોષ પોટેન્શિયલના દાખલા ગણ્યા હતા, એમાં કેમ એવું નતું કરતા? ના જ કરીએ ને. શું કામ કરીએ? કારણ કે એમાં તો સાંદ્રતા કેટલી હતી? 1 મોલર હતી. 1 મોલર હોય એટલે એક ને એક વાત, log 1 એટલે 0 એટલે આપત 0. તો આ નળના સમીકરણની અંદર છે એ સાચો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્યમાંથી કેટલું મૂલ્ય બાદ કરવાનું? 0.059/n log P/R નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આ 0.059 મૂલ્ય કઈ રીતે આવ્યું? તો ફરી એકવાર કહું છું, 2.303 RT/F not NF. શું બોલું છું? 2.303 RT/F પરથી આ 0.059 મૂલ્ય આવ્યું. તમે પણ આ જે મેં મૂલ્ય આપ્યા છે એ આ સૂત્રમાં મૂકી આ મૂલ્ય આવે છે કે નહીં એ ચેક કરજો. તો આ થયું નળના સમીકરણ, જે ખૂબ જ ઉપયોગી છે. આ ચેપ્ટરની અંદર આ ટોપિકમાંથી MCQ પૂછાય તો આ સમીકરણની ડગલે ને પગલે તમને જરૂર પડશે. ક્યુ? E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059/n log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો હવે આપણે નળના સમીકરણ છે એની તારવણી જોશું. આ જે તારવણી છે પણ ટેક્સ્ટબુકની અંદર જે રીતે આપી છે ઉદાહરણ દ્વારા, ડેનિયલ કોષના ઉદાહરણ દ્વારા, એ રીતે આપણે જોશું.
હવે નળના સમીકરણની તારવણી તો આગળ આપણે રેફરન્સમાં ચર્ચા કરી કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષની દ્રાવણોની સાંદ્રતા હંમેશા 1 મોલર એટલે કે એકમ હોય એ જરૂરી નથી. તો વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેના ઉપર આધાર રાખે છે? તો કે કોષનું તાપમાન, તેની સાથે સંકળાયેલા વાયુ હોય તો તેના દબાણ અને દ્રાવણોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો કોષના પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ અને દ્રાવણોની સાંદ્રતા વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણ છે એને શું કહેવામાં આવે છે? નળનું સમીકરણ કહે છે. આ સમીકરણ કયું છે? E cell બરાબર E naught cell minus 2.303 RT by NF log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ અને દ્રાવણોની સાંદ્રતા વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને શું કહેવાય? નળનું સમીકરણ. તો આ સમીકરણ કઈ રીતે આવ્યું એની ચર્ચા કરીએ. આ સમીકરણ એ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતના આધારે તારવી શકાય, જે આપણે હમણાં જ રેફરન્સમાં જોયું. પણ ટેક્સ્ટબુક મુજબ લઈએ તો શું થશે કે ધારો કે કોઈ એક કેથોડ પરની પ્રક્રિયા લખું, વ્યાપક M+N આયન છે, મેટલ આયન છે કોઈ પણ કે જેનો વીજભાર અથવા ઓક્સિડેશન આ કેટલો છે? +N. હવે એ એક્વિયસ છે, એ n ઇલેક્ટ્રોન મેળવી, કેટલા ઇલેક્ટ્રોન? n ઇલેક્ટ્રોન. અહીંયા એક હોય તો કેટલા મેળવશે? 1. અહીંયા 2 + 2 વીજભાર હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 2. +3 હોય તો 3 મેળવે. તો અહીં કેથોડ પરની પ્રક્રિયામાં M+ આયન n ઇલેક્ટ્રોન મેળવી અને M સોલિડ બને છે. ગમે એ ઉદાહરણ લઈ લ્યો. Zn+2 2 ઇલેક્ટ્રોન gives Zn. કોપર +2 2 ઇલેક્ટ્રોન gives કોપર. Al+3 એક્વિયસ આયન 3 ઇલેક્ટ્રોન મેળવીને Al બને. તો અહીં આપેલ M+N આયનની સાંદ્રતા 1 મોલર નથી. તો 1 મોલર ન હોય તો નળનું સમીકરણ શું લખી શકાય? બરાબર ધ્યાન રાખજો. જો M+N gives M equal to E naught. M+N gives M minus RT by NF ln. જો અહીં 2.303 નથી લખ્યું તો કયો? E બેઝ નો લોગ આવે. લોગ નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક, નિપજના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આ રીતે લખવાનું. રિડક્શન અર્ધ પ્રક્રિયા સમીકરણ છે એટલે અર્ધ પ્રક્રિયા આવશે. તો નળના સમીકરણ આનું શું થશે? E M+N gives M equal to E naught. M+N gives M minus RT by NF ln. આ E બેઝ નો નિપજના છેદમાં પ્રક્રિયક, નિપજ છે M સોલિડ છેદમાં પ્રક્રિયક M+N. હવે આ સમીકરણનું અર્થઘટન કરતું. આનું અર્થઘટન બિન પ્રમાણિત અર્ધકોષ નો રિડક્શન પોટેન્શિયલ. ફરીથી શું? બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઇક્વલ ટુ પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે હાઇડ્રોજનની સાપેક્ષે શોધ્યું હતું એ ઓછા RT by NF ln concentration of M by concentration of M+N.
નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક. પરંતુ એમ સોલિડ છે તો તમને યાદ છે સંતુલનમાં આપણે શું કરતા હતા? ઘન હોય કે શુદ્ધ પ્રવાહી હોય તો તેની સાંદ્રતા કેવી લેતા હતા? અચળ લેતા હતા. એની સાંદ્રતા અચળ, કારણ કે એની સાંદ્રતા ઘનતા બરાબર હોય, ઘનતા કેવી હોય છે? અચળ. યાદ આવી ગયું? તો સોલિડ હોય કે લિક્વિડ હોય તો ત્યાં એની સાંદ્રતા અચળ ગણતા હતા. તો માટે E m plus n gives m equal to E naught m plus n gives m minus RT by NF ln 1/m plus n. અહીં એક કેમ આવી ગયો? તો કે સાંદ્રતા કેવી છે? અચળ, એટલે એક લેવાની. તો 1/m plus n ની સાંદ્રતા. તો હવે અહીંયા મેં જે ચર્ચા કરી, તો હવે કોઈ પણ રિડક્શન અર્ધ પ્રક્રિયા સમીકરણ આપ્યું હોય, રિડક્શન અર્ધ પ્રક્રિયા સમીકરણ, તો હું શું લખી નાખીશ? બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઓછા RT by NF ln 1/m plus n ની સાંદ્રતા. કારણ કે નિપજ છે તો કેવી હશે? સોલિડ, એટલે એની સાંદ્રતા ઘનતા બરાબર હોય ને ઘનતા જે તે તાપમાને કેવી રહેશે? અચળ. આ વ્યાપક સમીકરણ માઇન્ડમાં ઉતરી જાય તો હવે કોઈ પણ તમે રિડક્શન અર્ધ પ્રક્રિયાના સમીકરણ લખી શકો. આટલો ખ્યાલ આવે છે? ચાલો હવે એક્ઝામ્પલ લઈએ કે ડેનિયલ કોષ માટે. ડેનિયલ કોષ એટલે કયું આવે? ઝિંક અને કોપર અર્ધકોષને જોડતા. Zn plus 2 C1 concentration, copper plus 2 C2 concentration, copper. અહીં સરસ શું? C1 not equals to C2 not equals to 1 મોલર, એટલે કે C1 C2 ની સાંદ્રતા 1 મોલર નથી. C1 C2 ની સાંદ્રતા પણ સમાન નથી. તો હવે હું અહીં કેથોડ માટે લઉં રિડક્શન પોટેન્શિયલ. બરાબર ધ્યાન રાખજો. હવે એનું સાદરૂપ જ બે સમીકરણ જ અગત્યના છે, બે સ્ટેપ જ. હવે જો હું કોપર પ્લસ 2 બે ઇલેક્ટ્રોન મેળવી કોપર સોલિડ બને, તો આનું નળ સમીકરણ શું થશે? જોજો, કોપર પ્લસ 2 તો E copper plus 2 gives copper equal to E naught copper plus 2 gives copper minus RT by NF ln 1 copper plus 2 ની સાંદ્રતા. વાંધો છે? વ્યાપક શું લખ્યું હતું? M plus n plus n ઇલેક્ટ્રોન gives m. તો m ની જગ્યાએ મેં સ્પેલિંગ જ બદલાવ્યો, કોપર. તો કોપર અર્ધકોષની રિડક્શન પ્રક્રિયા લખું તો એનો નળના સમીકરણ શું આવશે? આનું અર્થઘટન બિન પ્રમાણિત કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઇક્વલ ટુ E naught copper plus 2 gives copper, એટલે કે પ્રમાણિત કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઓછા RT by NF ln 1 copper plus 2. આ સમીકરણને હું એક કરું, જ્યાં કોપર પ્લસ 2 ની સાંદ્રતા કઈ લેવાની? C2, જે C2 1 મોલર નથી. તેવી રીતે જો હું એનોડના ઝિંક અર્ધકોષને હું રિડક્શન પ્રક્રિયામાં દર્શાવું તો શું આવશે? ફરી પાછું એમ થાય, અહીંયા હું આ સ્ટેપ લખું તો કોઈ વિદ્યાર્થીને તરત પ્રશ્ન ઉપસ્થિત થાય કે સર ઝિંકનું તો ઓક્સિડેશન થાય છે. હા, થાય છે, પરંતુ હું સમીકરણ નળના સમીકરણને તારવવા માટે, સંપૂર્ણ કોષના કોષ પોટેન્શિયલને તારવવા માટે શું જોઈએ? યાદ કરો,
પ્રમાણિત હોય કે બિન પ્રમાણિત હોય, સૂત્ર તો એક જ લાગુ પડશે. પ્રમાણિત હોય તો સૂત્ર બોલો જી. ઈ નોટ સેલ બરાબર શું? તો કે ઈ નોટ સેલ બરાબર ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો બેમાં તમે કયા પોટેન્શિયલનો તફાવત લીધો? રિડક્શનનો. તો મારે અહીંયા રિડક્શન પોટેન્શિયલનો તફાવત લેવો છે. પછી બિન પ્રમાણિત કોષ હોય તો એ જ સૂત્ર આવશે. કયું? બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ બરાબર બિન પ્રમાણિત કેથોડ અર્ધ કોષનો રિડક્શન પોટેન્શિયલ ઓછા બિન પ્રમાણિત એનોડ અર્ધ કોષનો રિડક્શન પોટેન્શિયલ. માટે મેં અહીંયા Zn+2 બે ઇલેક્ટ્રોન મેળવી Zn આપે છે એનું રિડક્શન અર્ધ પ્રક્રિયા સમીકરણ લખ્યું, કારણ કે બે સમાન હોવા જોઈએ. આનું ઓક્સિડેશન લખવું તો ગોટે ચડી જાઉં તો સૂત્ર બદલાઈ જાય. એ સૂત્ર મેં આપ્યું છે. કયું? ઈ સેલ બરાબર ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ વત્તા પ્લસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. પણ અહીંયા કયું સૂત્ર મારે વાપરવું છે? કયું વાપરવું છે? ઈ સેલ બરાબર ઈ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ ઓછા એનોડનો રિડક્શન પોટેન્શિયલ. તો મારે એનોડનો રિડક્શન પોટેન્શિયલ માટે કયું સમીકરણ લખવું પડે? ક્લિયર થયું માઇન્ડમાં? જુદી જુદી 3 થી 4 રીતે મેં તમને સમજાવ્યું. એટલે હવે ચિંતા કરતા નહીં. પ્રશ્ન ઉપસ્થિત હવે ના થવો જોઈએ કે સર આનું ઓક્સિડેશન થાય તમે કેમ રિડક્શન લખ્યું. કારણ કે મારે જવું છે ક્યાં? ઈ સેલ શોધવા. ઈ સેલ એટલે કેથોડ ઓછા એનોડ નો રિડક્શન પોટેન્શિયલ. ઓકે, તો હવે ઈ Zn+2 gives Zn બરાબર ઈ નોટ Zn+2 gives Zn minus RT by NF ln નિપજના છેદમાં પ્રક્રિયા. પણ નિપજ કઈ છે? સોલિડ હોય તો 1 છેદમાં પ્રક્રિયક આયન છે તો Zn+2 ની સાંદ્રતા. અને સમીકરણ 2 કહું. અને સમીકરણ કેટલા કહું? 2. હવે સમીકરણ 1 ઓછા 2 કરતા 1 ઓછા 2 કેમ? તો કે ઈ સેલ બરાબર ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો સમીકરણ 1 ઓછા શું આવશે? 2. સમીકરણ 1 ઓછા 2 આવશે. તો હવે સમીકરણ 1 ઓછા 2 માં જોજો. copper+2 gives copper minus E Zn+2 gives Zn બરાબર E નોટ copper+2 gives copper minus RT ના છેદમાં NF ln 1 ના છેદમાં copper+2 ની સાંદ્રતા ઓછા આ ડાબી બાજુની બાદબાકી એવી. હવે જમણી બાજુના પદની બાદબાકી ઓછા શું આવશે? E નોટ Zn+2 Zn minus RT by NF ln 1 ના છેદમાં Zn+2 ની સાંદ્રતા. Zn+2 ની સાંદ્રતા. આ સમીકરણ આવ્યું. હવે સાદરૂપ જ આપવાનું છે. તો ફરીથી પેલા આ કહી દઉં કે ડેનિયલ કોષ માટે આપણે લીધું Zn+2 copper+2 gives copper. આ સાંકેતિક નિરૂપણ. પણ આ કોષ કેવો છે? બિન પ્રમાણિત કોષ છે. કેમ? તો કે બંનેની સાંદ્રતા 1 મોલર નથી. 1 મોલર સિવાયની કોઈ પણ છે. તો હું copper+2
વત્તા 2 ઇલેક્ટ્રોન gives copper, એનું નળનું સમીકરણ આવે. એ કઈ રીતે આવ્યું તો કે એની સમજૂતી આગળના સ્ટેપમાં સમજાવી. એટલે સમીકરણ 1 થયું. બીજા સમીકરણમાં Zn+2 નો રિડક્શન અર્ધ પ્રક્રિયા લખી. કારણ શું તો કે બંનેના મારે શું જોઈએ છે, બિન પ્રમાણિત બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જોઈએ છે. આ બિન પ્રમાણિત કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ, બિન પ્રમાણિત ઝિંક અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ. કેમ તો કે ECl એટલે સૂત્ર શું, E રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. અહીંયા નોટ લખું તો એ પ્રમાણિત હોય, નોટ ના લખું તો બિન પ્રમાણિત. નોટ એટલે અહીં 0, 0 લખું તો એ પ્રમાણિત થઈ જશે. બાકી સૂત્ર તો એ જ રહેશે. તો સમીકરણ 1 અને 2 ઈ જ છે. આ કેથોડ છે, કોપર છે એ કેવો છે, કેથોડ છે. એનોડ છે, ઝિંક છે એ કેવો છે, એનોડ. એ બેના રિડક્શન પોટેન્શિયલ તો કે copper+2 gives copper minus E, Zn+2 gives Zn. હવે જોજો આ કેની યાદ અપાવે છે, E Cu+2 gives Cu minus E, Zn+2 gives Zn. તો E યાદ અપાવે છે E સેલની. E સેલ કહી શકાય ને. E સેલ એટલે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ ઓછા એનોડનો. શબ્દ શું આવશે, બિન પ્રમાણિત કેથોડ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઓછા બિન પ્રમાણિત ઝિંક અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલનો તફાવત એટલે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે આમાં સાદરૂપ આપું છું, જોજો. copper+2 gives copper minus E naught, Zn+2 gives Zn minus RT/NF ln 1/copper+2 1/copper+2 minus RT/NF ln 1/Zn+2. ફરી આ કેની યાદ અપાવી, E naught copper+2 gives copper minus E naught Zn+2 gives Zn. પ્રમાણિત કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઓછા પ્રમાણિત ઝિંક અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ E naught સેલ થશે ઓછા RT/NF ln 1/copper+2 બાદબાકી હોય તો અહીંયા ભાગાકાર થાય, છેદમાં 1/Zn+2 લખી શકું કે ના લખી શકું? તો માટે E સેલ બરાબર E naught સેલ માઇનસ RT/NF ln છેદનો છેદ અંશમાં Zn+2 ની સાંદ્રતા છેદમાં copper+2 ની સાંદ્રતા. Zn+2 ની સાંદ્રતા છેદમાં copper+2 ની સાંદ્રતા. આવ્યું નળનું સમીકરણ. હવે E બેઝ નો લોગ છે ને 10 બેઝ માં ફેરવવામાં આવે તો E સેલ બરાબર E naught સેલ minus 2.303 RT/NF log 10 બેઝ Zn+2 copper+2. હવે અહીં R નું મૂલ્ય કેટલું લેવાનું? 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન, T 298 કેલ્વિન, F 1 ફેરાડે એટલે 96 500 કુલમ, N
વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા n નું મૂલ્ય કેટલું આવશે 2, પણ એ આપણે આમાં નથી લખવાનું, n ને વ્યાપક રાખશું. તો 2.303 RT by F ના RT અને F નું મૂલ્ય મૂકશો એટલે કેટલું આવશે? E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 by n log Zn પ્લસ 2 ની સાંદ્રતા છેદમાં કોપર પ્લસ 2 ની સાંદ્રતા. હવે બંનેની સાંદ્રતા તમને જે દાખલામાં આપી હોય એ મૂકી દેવાનું, સાદરૂપ આપો. E નોટ સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્યમાંથી બાદ કરો એટલે તમને મળશે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ. શું મળશે? બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ. આની અંદર બીજું કાંઈ નથી કર્યું. કોઈ પણ આ મેં ડેનિયલ કોષ લીધો ને, કોઈ પણ તમે સંપૂર્ણ કોષ લ્યો બિન પ્રમાણિત અને એ બંનેના રિડક્શન અર્ધ પ્રક્રિયા સમીકરણની બાદબાકી કરી નાખો એટલે ઈ સેલ મળી જશે. તો આ પરીક્ષાલક્ષી ધારો કે બોર્ડમાં થિયરિકલ ક્વેશ્ચન પૂછાય તો અહીંયા સુધી લખવાનું છે. જ્યાં છેલ્લે પણ લખવાનું 0.059 મૂલ્ય એ કેનું છે? તો કે 2.303 RT by F નું 298 કેલ્વિન તાપમાને મળતું અચળ મૂલ્ય છે. જો એમાં તાપમાન બદલાય તો આ મૂલ્ય બદલાય છે. T બદલાય તો T 298 રહે તો કેટલું મૂલ્ય આવશે? 0.059. બરોબર? ખ્યાલ આવે છે? ઓકે. તો અહીં કન્ટિન્યુ બોર્ડમાં બધા સ્ટેપ કન્સિડર નથી થઈ શકે એમ, એટલે ફરી નિરાતે તમે બધાય જોજો. અને હવે આ સમીકરણ છે એની તારવણી આપણે શીખ્યા, પણ હવે તમે જોજો કોઈ પણ અર્ધ પ્રક્રિયા સમીકરણના આધારે કે સંપૂર્ણ પ્રક્રિયા સમીકરણના આધારે તમે નળના સમીકરણ ડાયરેક્ટ લખી શકશો. હજી આ ટોપિક કન્ટિન્યુ છે. હવે શોર્ટકટમાં કઈ રીતે લખવું એ હું તમને શીખડાવું છું. આ ટોપિક કન્ટિન્યુ છે. હવે જો આપણે આ સમીકરણ છે ડેનિયલ કોષ જે બિન પ્રમાણિત લીધો હતો એમાં આપણે સમીકરણ દ્વારા એનું સાદરૂપ આપ્યું. હવે ડાયરેક્ટ નળના સમીકરણ જે આપણે છેલ્લે તાર્યું ને એ જોજો કઈ રીતે આવશે. જો આપેલ કોષ પ્રક્રિયા, હજી આની અંદર હું સ્ટેપ બાય સ્ટેપ જઈશ. એનોડ પર Zn સોલિડ Zn+2 કે જેની સાંદ્રતા C1 છે અને 2 ઇલેક્ટ્રોન. કેથોડ પર કોપર +2 C2 સાંદ્રતા છે, 2 ઇલેક્ટ્રોન કોપર. સંપૂર્ણ કોષ પ્રક્રિયા Zn + કોપર +2 gives Zn+2 + કોપર. આ સોલિડ છે, આ C1 સાંદ્રતા છે, આ C2 છે, આ સોલિડ છે. હજુ જો આ બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ શોધવાનું નળના સમીકરણ શું થશે? તો કે E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 by n log, જોજો, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ કઈ છે? તો કે એક આયન છે ને એક કેવો છે? સોલિડ. બરોબર? હાલો લખી નાખું Zn+2. જો કે તમે જ લખવાની આપો. ના ના સાહેબ લખો મને. લખો. પરમાણુ છે, તત્વ છે, સાંદ્રતા છેદમાં કોપર +2. તો ઘણા નળના સમીકરણમાં આ રીતે ગોખવે કે એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની, પણ એ નહીં ગોખવાનું. નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. કારણ કે ઘણીવાર એવું આવશે કે એનોડ અને કેથોડ બે અંશમાં આવશે. એમાં હું ઉદાહરણ આપીશ ત્યારે યાદ અપાવીશ. એટલે ગોખવાનું એ રીતે નહીં કે ભાઈ એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા.
સ્માર્ટ વર્ક કરવાનું, કારણ કે આ લોગ QC છે ને QC એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક. મેં તમને સંતુલન ચેપ્ટર ભણાવતા ઘણી વખત તમને કીધું હશે કે સંતુલન તમને ડગલે ને પગલે કામ આવશે. એટલે સંતુલન ચેપ્ટરની અંદર છે તમારું માનસિક સંતુલન જાળવીને મહેનત કરવાની ફૂલ. જેટલા સંતુલનના કન્સેપ્ટ તમારા ક્લિયર હશે, જે તે ટોપિક ની અંદર જે આવતા કન્સેપ્ટ ભણવાની એટલી જ મજા આવશે તમને. હજી આપણે એક બે ઉદાહરણ લઈ લઈએ. આમ તો ઘણા બધા હું સમીકરણની પ્રેક્ટિસ કરાવીશ, પરંતુ અત્યારે આપણે હજી એક બે ઉદાહરણ લઈ લઈએ. હજી આમાં પણ હું બે અર્ધ પ્રક્રિયા લખીશ. એનોડમાં કોપર gives copper plus 2 ઇલેક્ટ્રોન. કેથોડમાં Ag plus 1 કેટલા? 2. હવે ખબર પડી ગઈ ને? 2 Ag. સંપૂર્ણ પ્રક્રિયા કોપર વત્તા 2 Ag plus 1, કોપર પ્લસ 2 વત્તા 2 Ag. તો આનું નાનું સમીકરણ શું? તો કે E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 બાય n. ક્યારે? 298 કેલ્વિન તાપમાને. લોગ નિપજની સાંદ્રતા કોપર પ્લસ 2 Ag ની ના લખું ને, પરમાણુ છે, છેદમાં બરાબર ધ્યાન રાખજો Ag પ્લસ 1 ની સાંદ્રતાનો 2 ઘાત. યાદ આવ્યું? કારણ કે QC બરાબર શું લખતા હતા આપણે? QC બરાબર કોપર પ્લસ 2 છેદમાં Ag પ્લસ 1 ની સાંદ્રતાની યોગ્ય ઘાત એટલે એનો સહગુણાંક. ગુલ્બરવાર્ગનો નિયમ, સક્રિય જથ્થાનો નિયમ. Ag પ્લસ 1 ની સાંદ્રતાનો વર્ગ, એટલે અહીંયા Ag પ્લસ 1 ની સાંદ્રતાને 2 છે એટલે એનો વર્ગ કરવાનો. જો ઘાત 2 નહીં કરો તો એ દાખલા ઉપર તમારી ઉપર ઘાત આવી જશે. સમજાય છે? એટલે Ag પ્લસ 1 ની સાંદ્રતાનો શું કરવાનો? વર્ગ કરવાનો. હજી એક્સ્ટ્રા બીજા ઘણા બધા પ્રેક્ટિસ કરાવીશ, પણ નળના સમીકરણની અંદર હવે વ્યાપક રીતે લખું તો A વત્તા B gives C પ્લસ D. A ના A મોલ, B ના B મોલ, C ના C મોલ અને D ના D મોલ વચ્ચે પ્રક્રિયા થાય છે આમાં. તો E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 બાય n log C ની સાંદ્રતાની C ઘાત, D ની સાંદ્રતાની D ઘાત, A ની સાંદ્રતાની A ઘાત, B ની સાંદ્રતાની B ઘાત. આ વ્યાપક થયું. હવે આ નાના સમીકરણ છે એ સંપૂર્ણ કોષના કોષ પોટેન્શિયલ માટે હતું. તમને ઇન્સ્ટન્ટમાં થોડું વિચારવા માટે મને પર્સનલ મેસેજમાં પણ તમારો જવાબ આપી શકો, કારણ કે થોડુંક ટાઈપિંગ કરવું અઘરું પડે નાના સમીકરણ. તો આ કોષનું સંકેતિક નાના સમીકરણ છે એ મને પર્સનલ મેસેજ કરીને આન્સર આપજો. આપેલ બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનો નાના સમીકરણ છે એ દર્શાવો, તો એ મને જવાબ આપવાનો છે. હવે બિન પ્રમાણિત અર્ધકોષ હોય તો એનો રિડક્શન પોટેન્શિયલ હોય. ધારો કે આપણે લઈએ બીજું ઉદાહરણ, કોબાલ્ટ પ્લસ 2 2 ઇલેક્ટ્રોન. તો કઈ પ્રક્રિયા છે? તો એનું બિન પ્રમાણિત કોબાલ્ટ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઇક્વલ ટુ કોબાલ્ટ પ્લસ 2 gives કોબાલ્ટ. પ્રમાણિત કોબાલ્ટ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઓછા 0.059 બાય n
log 1/, કોબાલ્ટ પ્લસ 2 ની સાંદ્રતા. હવે આ બધા આખા સમીકરણ આખો પ્રશ્ન ભણાવ્યો તો એમાં તમે જોવો નાની નાની વસ્તુ આગળના 2 પીરિયડના કેટલા કામ આવે છે. લાસ્ટ 3-4 લેક્ચર નો સારી રીતે અભ્યાસ કર્યો હોય તો આ સમીકરણ સમજવા ખૂબ જ સહેલા પડશે, કારણ કે લાસ્ટ 3 થી 4 લેક્ચરના ઉપયોગ છે એ આ નળના સમીકરણમાં આવશે અને આ સૂત્ર આધારિત છે આપણે દાખલા ગણશું. હજી આ નળના સમીકરણ ક્વેશ્ચનની રીતે પૂરો થયો છે, પણ એ સિવાય હજી પણ હું ઘણા બધા નળના સમીકરણની નેક્સ્ટ લેક્ચરમાં પ્રેક્ટિસ કરાવીશ. ત્યાં સુધી તમારા માઇન્ડમાં પણ છે એ નળના સમીકરણ છે એ ક્લિયર કરો, કે જેથી હું એક્સ્ટ્રા સમીકરણ જે આપું હજી ઘણા બધામાં પ્રેક્ટિસ કરાવીશ. પણ આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આ જે છે એ પ્રયત્ન કરી અને મને વોટ્સઅપ કરે કે જવાબ લખે. સાંઈરામ, થેન્ક યુ.